આપણે ઓપન ઇન્ટરેસ્ટ વિશે ચર્ચા કરીશું કે ઓપન ઇન્ટરેસ્ટ એ કઈ રીતે વધે છે, એનો યુઝ કઈ રીતે કરવો, અને સૌથી મેઇન વસ્તુ કે ભાઈ એ ઓપન ઇન્ટરેસ્ટ ઉપર ટ્રેડ કઈ રીતે લેવો, અથવા તો પછી એ ઓપન ઇન્ટરેસ્ટ જે વધે છે અથવા તો ઘટે છે એના આપણે ફ્યુચરમાં એનો પ્રિડિક્શન કઈ રીતે લઈ શકીએ, થઈ શું રહી છે અંદરની વાત આપણે જાણીશું. પણ આગળ વધતા પહેલાં એક વસ્તુ કહી દઉં, હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી અને આ વિડીયો મારફતે કોઈને કશું જ બાય સેલ કે હોલ્ડની સલાહ આપતો નથી. વિડીયો ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે બનાવ્યો છે. આ વિડીયોમાં આપણે એ શીખીશું કે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા ઇઝીલી કઈ રીતે લેવો. પણ એક વસ્તુ સમજી લો કે 4 વિડીયો લગભગ આવશે આ વિડીયોમાં. પહેલો વિડીયો છે, એના પછી લગભગ બીજા 2 કે 3 વિડીયો હોઈ શકે છે. તો બધા જ 3 વિડીયો કે 4 વિડીયો જે હશે એ તમે જોશો તો ફક્ત 2 મિનિટની અંદર તમે ઓપન ઇન્ટરેસ્ટ જે કહેવાય છે કે જેમાં સુપર લેવલનું આવી ગયું છે બાઇંગ કે સેલિંગ, એ તમે જાણી શકશો. એના માટે તમારે બધા વિડીયો જોવા પડશે. અને જો બધા વિડીયો જોવા માટે શું કરવું પડશે, ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો પેલો બેલ આઇકન હિટ થશે જ્યારે વિડીયો આવશે ત્યારે, તો તમને ખ્યાલ આવશે કે હા ભાઈ આ વસ્તુ નવી અપલોડ થઈ. હવે આ વિડીયોમાં એવું બતાવીશ કે ઓપન ઇન્ટરેસ્ટ કઈ રીતે શોધવું અને એ ચાર્ટ ઉપર કઈ રીતે શું થઈ રહ્યું છે એ વસ્તુ આપણે ફક્ત ને ફક્ત ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જોવાનો પ્રયત્ન કરીશું. જો સૌથી પહેલાં તમારે શું કરવાનું, ગૂગલની અંદર જઈને ચેન્જ ઇન ઓપન ઇન્ટરેસ્ટ લખી દેવાનું, પાછળ મની કંટ્રોલ લખશો તો સારું, કેમ કે એ લિંક પહેલી આવી જશે. સર્ચ મારી દેશો તો આ પહેલી લિંક આવી, ઇન્ક્રીઝ ઇન ઓપન ઇન્ટરેસ્ટ, એના ઉપર ક્લિક મારી દેવાનું. આ પહેલી રીત છે મની કંટ્રોલથી કઈ રીતે, મની કંટ્રોલ સાઇટ કે જે આપણને ફ્રીમાં આપશે એ વસ્તુથી. જો શું કરવાનું, આ જે તમને દેખાય છે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ, ત્યાં જઈને તમને 4 ઓપ્શન મળશે કે ભાઈ ભાવે વધ્યો, ઓપન ઇન્ટરેસ્ટ વધ્યો. એવી જ રીતે ભાવ ઘટા, ઓપન ઇન્ટરેસ્ટ ઘટે. એવી જ રીતે એનું રિવર્સ થઈ જાય, ભાવ વધા, ઓપન ઇન્ટરેસ્ટ ઘટશે, ભાવ ઘટશે, ઓપન ઇન્ટરેસ્ટ વધશે. બરાબર, આપણે શું શોધવાનું કે ભાવ વધ્યો હોય અને ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું હોય તો એના માટે ઇન્ક્રીઝ ઇન ઓપન ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ. હવે આ જે ઓલ ફ્યુચર છે એની જગ્યાએ ફક્ત આપણે સ્ટોકના કાઢવાના, કેમ કે આપણે સ્ટોકની વાત કરી રહ્યા છીએ અને ઓલ એક્સપાયરી નહીં, કરંટ મહિનાની એક્સપાયરી લેવાની. જેમ કે તમે જો 25 તારીખ ચાલી રહી છે એટલે 2 દિવસની અંદર એક્સપાયરી છે, તો આ 2 દિવસની એક્સપાયરી જોવાનો કોઈ મતલબ નથી, એટલે હું નેક્સ્ટ મંથની એક્સપાયરી લઈ લઉં. બરાબર, પછી અહીંથી ગો કરી દેવાનું, એટલે એ વસ્તુ તમારી સામે આવી ગઈ. જુઓ, હવે આ લેફ્ટ સાઈડમાં જે તમે જોવો છો બધી કંપનીના નામ છે. બરાબર, હવે આ બધામાં કશું જ કામનું નથી, જે વસ્તુ કામનું છે એ છે ઓપન ઇન્ટરેસ્ટ અને ઇન્ક્રીઝ ઇન ઓપન ઇન્ટરેસ્ટ. બરાબર, સમજી લો કે આ ઓપન ઇન્ટરેસ્ટ મતલબ શું, અત્યાર સુધી જે ટોટલ હતું એ, મતલબ કે તમારા પાકીટની અંદર અત્યારે જો 100 રૂપિયા પડ્યા હોય, જસ્ટ આ બોલી રહ્યો છું એ વખતે જો તમારા પાકીટમાં 100 રૂપિયા પડ્યા હોય તો આપણે એને માની લેવાય કે હા ભાઈ અત્યાર સુધી ઓપન ઇન્ટરેસ્ટ આ 100 રૂપિયાનું હતું. હવે અત્યારે હું તમને 500 રૂપિયા આલું અને પછી કહું કે ઇન્ક્રીઝ ઇન ઓપન ઇન્ટરેસ્ટ, તો શું પાકીટમાં 100 રૂપિયા પડ્યા હતા અને બીજા મેં 500 રૂપિયા આલ્યા, તો ઇન્ક્રીઝ કેટલા થયા, 500 રૂપિયા થયા. તો આ એ જ વસ્તુ છે. જુઓ, ઓપન ઇન્ટરેસ્ટ અત્યાર સુધી આટલું પડેલું અને ઇન્ક્રીઝ ઇન મતલબ કે આ પર્ટિક્યુલર ડે એન્ડ ઉપર આવ્યું, એટલે કે ગઈકાલ જે દિવસ પૂરો થયો એમાં આટલું વધારો થયો અને એની પહેલાં ટોટલ આટલું તો હતું જ. બરાબર, હવે કેવું થાય કે હું એમ કહું કે જે 500 રૂપિયા આપણે વધારે ને, તો 500 રૂપિયા એ 100ના કેટલા પર્સન્ટેજ હતા, તો એ રીતે આવી જશે આ પર્સન્ટેજ. જુઓ, એટલે અહીંયા શું થયું કે આજે 1.88 જેટલું વોલ્યુમ દેખાય છે તમને, એ ઇન્ક્રીઝ થયું. પણ શેની સાપેક્ષે, તો 7.21 એ જે વોલ્યુમ છે એની સાપેક્ષમાં ઇન્ક્રીઝ થયું. તો હવે આ વસ્તુ છે એ આના કેટલા ટકા, મતલબ કે 80 રૂપિયા હોય તો 80 રૂપિયા 100ના કેટલા ટકા, તો 80%. એવી રીતે જે તમે અહીં જોઈ શકો છો 1,88,000 જેટલું, તો એ 1,88,000 એ 7,21,000ના કેટલા, તો એ કંઈક પર્સન્ટેજમાં છે. એટલે આ 1,88,00,000 હોઈ શકે છે, 10 લાખ પણ હોઈ શકે છે એવું, અથવા કરોડ પણ હોઈ શકે છે. બરાબર, તો તમે જોશો કે ચેન્જ પર્સન્ટેજ. તો હવે આ બધામાં આપણને, હું તો કહું આ વસ્તુ જોવાની જરૂર નથી, આ પણ નથી જોવું, આપણે ફક્ત ને ફક્ત ચેન્જ પર્સન્ટેજ જોવાના. આપણું મેઇન કામ શું કે ઓપન ઇન્ટરેસ્ટ શામાં વધ્યું છે અને ભાવ શામાં વધ્યો છે. જો હવે હું શું કરું છું કે આમાં હાઈએસ્ટ જે ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું હોય ને એવા ટોપ 5 સ્ટોક લઈ લઉં, એવું હું કરું છું. જેમ કે જો આ નીચે આવું તો મને અહીં કણ 360% આજુબાજુ આ ભારતી એરટેલ દેખાય છે. તો હું ભારતી એરટેલનો ચાર્ટ ખોલીશ પહેલાં. જુઓ, આ ભારતી એરટેલનો ચાર્ટ ખોલી દીધો. બરાબર, પછી મેં અહીં શું જોયું, આ જગ્યાએ શું જોયું કે એનો ભાવ વધ્યો છે અને ઓપન ઇન્ટરેસ્ટ વધેલું છે. બરાબર, તો એનો ભાવ વધ્યો છે અને ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ તો વધ્યું છે એટલે આપણે આ સ્ટોક કાઢ્યો. હવે જો એનો ભાવ વધ્યો મતલબ કે શું થયું, હવે પહેલી વસ્તુ જુઓ તમે, ભાવ વધ્યો મતલબ શું, આગળની પ્રાઇસ અહીં ક્લોઝ થઈ હતી અને આ પ્રાઇસ ઉપર ક્લોઝ થઈ તો જ ભાવ વધ્યો. તો આમ આ જગ્યાએથી મારું કેવું છે ફંડા કે હું આ એક હોરિઝોન્ટલ રે લઈ લઉં અને જે દિવસે ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું હોય જો ભાવ વધ્યો
તો હું આ ઓપન ઇન્ટરેસ્ટ નીચેની બાજુ માર્ક કરી દઉં છું. કેમ કે ભાવ વધ્યો છે, ગઈકાલના ક્લોઝિંગથી આજે ઉપર થયો છે, એટલે હું આ નીચેની બાજુ માર્ક કરી દઉં છું. બરાબર. હવે બીજો સ્ટોક પકડીએ. ચલો, અંબુજા સિમેન્ટ જુઓ 275. અંબુજા સિમેન્ટ, આ અંબુજા સિમેન્ટનો ચાર્ટ આપણે ખોલ્યો. શું થયું અહીં તમે જોઈ શકો છો, આગળના દિવસ કરતાં ઉપર ક્લોઝ થયો છે. તો હું અહીંયા ફરીથી શું કરીશ, આજના દિવસનો, કેમ કે આજના દિવસનું ઓપન ઇન્ટરેસ્ટ મેં લો આ માર્ક કરી કાઢ્યો. બીજો એક જુઓ, આ એસબીઆઈ કાર્ડ દેખાય, જુઓ આ જગ્યાએ હું કરું શું, તો એસબીઆઈ કાર્ડ લો પર મેં માર્ક કર્યો. લો એટલા માટે માર્ક કર્યો કેમ કે પ્રાઇસ ઉપરની બાજુ ક્લોઝ થઈ છે ગઈકાલના ક્લોઝિંગ કરતાં. જો આનું ઊંધું થયું હોત, મતલબ કે જો પ્રાઇસ નીચે ક્લોઝ થઈ હોત, પ્રાઇસ આ જે પ્રાઇસ હતી ક્લોઝિંગ પ્રાઇસ એનાથી જો અહીં નીચે કોઈ જગ્યાએ ક્લોઝ થઈ હોત તો હું શું કરત, આ જે હતું એ હાઈ ઉપર ક્લોઝ કરી કાઢત. કેમ કે આ પ્રાઇસ એ ગઈકાલના ક્લોઝથી નીચે ક્લોઝ થઈ તો હાઈ માર્ક કરીશ, અને ગઈકાલના ક્લોઝથી ઉપર ક્લોઝ થઈ તો હું લોઅર પર માર્ક કરીશ. હવે આ રીતે તમે માર્ક કરશો ને તો 2-3 દિવસ પછી તમારી પાસે કેવું થશે, એક લાઇન્સ આવી જશે, આ બધી લાઈન આવી જશે. જો બતાવું તમને, મારી પાસે પડી છે ઘણી બધી લાઈન. તો જો આ આપણે અત્યારે શું કર્યું, આજે આપણો પહેલો દિવસ હતો, એ લાઈન માર્ક કરવાનો. કઈ લાઈન, કે ઓપન ઇન્ટરેસ્ટ સાથે આજે વધ્યું હતું. હવે 4-5 દિવસ થશે ને એટલે તમારી પાસે એવી લાઈન આવી જશે. જેમ કે જો અહીંયા બતાવું મેં, આ હું રેગ્યુલર માર્ક કરું છું એટલે મારી જોડે પડી છે. જો બતાવું, એક આ દિવસે આવી ગઈ લાઈન. બરાબર. શું થયું, ઉપર ક્લોઝ થયો, આ જો ઉપર ક્લોઝ થયો, મેં અહીંયા માર્ક કરી કાઢ્યું. બીજા દિવસે પ્રાઇસ નીચે થઈ તો મને જે અહીં પહેલાં બાય લાગતું હતું પહેલાં ધડાકે, એ વસ્તુ બીજા દિવસે શું થયું, વાયોલેટ. એટલે હવે જે ઓપન ઇન્ટરેસ્ટનો હું બાય સમજતો હતો એવું મેં માન્યું કે હવે કદાચ આ બાય નહોતું, સેલ હતું. પણ આપણે 1-2 દિવસમાં નહીં ડિસિઝન લેવાનું. પછી જો સેમ વસ્તુ ઓપન ઇન્ટરેસ્ટ એક આ તારીખે આવ્યું, એ જગ્યાએ મેં માર્ક કરેલું છે, હું તમને બતાવી દઉં. જો એક વખત ઓપન ઇન્ટરેસ્ટ આ પ્રાઇસથી આવ્યું, બીજી વખત ઓપન ઇન્ટરેસ્ટ આ પ્રાઇસથી આવ્યું. તો હવે શું થયું કે 2 દિવસ થયા, 2 દિવસ પણ ઘણા જ લાગે છે. મેં તો ઘણી વખત જોઉં તો 2 દિવસ બી બહુ સારા એવા લાગતા હોય. એટલે મેં આ પ્રાઇસ માર્ક કરી કાઢી. બરાબર. આ જે વસ્તુ હોય તમે પર્ટિક્યુલર આ એક દિવસ નહીં કે બીજો દિવસ જોતા હો છો, એ તો પર્ટિક્યુલર એવા દિવસો હતા કે જે દિવસે વધ્યું હતું. પણ આ બાકીના જે 4 દિવસ રહ્યા ને એમાં પણ થોડું થોડું તો પ્લસ માઇનસ થતું જ હોય. હવે જો મારી પાસે એ લેવલ એક ઓપન ઇન્ટરેસ્ટ મુજબ નીકળી ગયું. બરાબર. તમે જોઈ શકો છો, એક એ પ્રાઇસથી ડાઉન આવ્યું, બીજી પ્રાઇસ આ રહી. 2 દિવસ મતલબ કે ઓવરઓલ એ જે મેં હવે એ પ્રાઇસની રેન્જ બનાવી દીધી. શું થયું, પ્રાઇસ ડાઉન થઈ ગઈ. ફરીથી ઉપર ગઈ, શું થયું, પ્રાઇસ ડાઉન થઈ ગઈ. ફરીથી ઉપર ગઈ, શું થયું, પ્રાઇસ ડાઉન થઈ ગઈ. કેમ કે એ જગ્યાએ ઓપન ઇન્ટરેસ્ટ વધી ગયું છે. સ્માર્ટ મની એ જગ્યાએ ટ્રેડ લાઈન બેઠી છે. હવે જુઓ, એક જગ્યાએથી અહીંયા આવ્યું ઓપન ઇન્ટરેસ્ટ, એ જગ્યાએથી અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ આવ્યું. બરાબર. કયો મહિનો હતો, સપ્ટેમ્બર. કેટલા મહિના થયા, ડિસેમ્બર. 2 મહિના થયા. 2 મહિના સુધી બહુ ઘણું કહેવાય. 2 મહિના સુધી એ વસ્તુને પકડીને બેસી રહેવાની કોઈ જરૂર બી ના હોય. આ જે ઓપન ઇન્ટરેસ્ટનું આવ્યું ને મેક્સિમમ 10-12 દિવસ તો ઇનફ થઈ ગયા. પણ જો અહીંથી 10-12 દિવસ ગણું તો પણ જુઓ કેટલું શાનદાર. જુઓ એક ફરીથી, એક આ પ્રાઇસ હતી, એક આ પ્રાઇસ હતી. બરાબર. હવે નવી પ્રાઇસ એક આ દિવસે આવ્યું વોલ્યુમ. મેં ઉપર કેમ કર્યું, કેમ કે એ દિવસે પ્રાઇસ નીચે ડાઉન થઈ છે એટલે મેં ઉપર કર્યું. 5-6 દિવસમાં શું થયું, એ પ્રાઇસનો હાઈ તોડી કાઢ્યો. એટલે હવે આ જગ્યાએ જે હું સેલ માનતો હતો ને, એ હું શું જોઉં કે ભાઈ ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે અને પ્રાઇસ તો એ ભાવથી ઉપર જ ગઈ. તો પ્રાઇસ એક્શન શું બતાવે છે, આમાં ડાઉન આવી સપોર્ટ લઈને ઉપર ચાલી ગઈ. સમજ્યા? જો બીજું હજુ એક બતાવું, મારી પાસે એક આ દિવસે ઓપન ઇન્ટરેસ્ટ આવ્યું, એક આ દિવસે આવ્યું, એક આ દિવસે આવ્યું. હવે તમે લાંબા ગાળે વિચારો. ચલો, આ સપ્ટેમ્બરથી ચાલુ થયું તો ડિસેમ્બરનો એન્ડ થઈ ગયો. બરાબર. તો 1, 2 અને 3 દિવસ મારી જોડે આવ્યા અને ચોથો દિવસ મને આ જગ્યાએ મળ્યો. હવે તમે આ પ્રાઇસને જો તમે પ્રાઇસ એક્શન સમજતા હો, કદાચ ના સમજણ પડતી હોય તો મારા જૂના વિડીયો તમે જોઈ લેજો. જો પ્રાઇસ એક્શન સમજતા હોય તો આ એક આખી ચેનલ થઈ ગઈ. બરાબર. હવે આ ચેનલના બ્રેકઆઉટ ઉપર ઓપન ઇન્ટરેસ્ટ વધી ગયું અને પછી જુઓ તમે શું થયું. દેખાય છે તમને?
આપણે બધા અહીંયા શું વિચારતા હોય આવું થયું તેવું થયું, પણ ભાઈ ગેમ તો બધી અહીંયા પ્રાઇસ એક્શન પર રમી ગઈ ઓપન ઇન્ટરેસ્ટના બેઝ પર, પણ આપણે એ વસ્તુ જોતા નથી. હવે જો આ જ સ્ટોકની વાત કરું તો મારી પાસે આ સ્ટોકની અંદર એક આ જગ્યાએ ઓપન ઇન્ટરેસ્ટ આવ્યું, પ્રાઇસ હજુ ડાઉન જ છે. હજુ આ અહીંથી જો આ પ્રાઇસથી 10-15% મૂવ હશે ને તો પછી એ 10-15% મૂવ હશે ને તો પછી આ એક ફક્ત ને ફક્ત આ એક ઓપન ઇન્ટરેસ્ટથી નહીં થાય. ફરીથી જેમ આગળ તમે જોયું ને 2-3 પ્રાઇસ એક્શન હતી, તો રીતે 2-3 મહિનાની અંદર અલગ અલગ ભાવે આ રીતે અલગ અલગ દિવસે ઓપન ઇન્ટરેસ્ટ આવશે. અને આવી જ રીતે કરવાનું તમારે જો શીખવું હોય તો. પહેલો વિડીયો છે, કદાચ તમને એવું થતું હોય કે આ બધું શું છે, બધું ઉપરથી જાય, ટેન્શન ના લેતા. જો શીખવું હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. 4 વિડીયો જોશો ને ફંડા આખા ક્લિયર થઈ જશે. આ બધી વસ્તુ શીખતા મારા 5 વર્ષ થયા છે ને તમને એક ફક્ત ને ફક્ત 10 કે 15 મિનિટના 3 થી 4 વિડીયોમાં સમજાવી દઈશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. તમારા મિત્રો સાથે શેર કરજો. અને ડિસ્ક્લેમર આપી દઉં છું, હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. વિડીયો મારફતે કશું જ કોઈને બાય સેલ કે હોલ્ડની સલાહ આપતો નથી. વિડીયો ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે જ બનાવ્યો છે.